ભાવનગરમાં આજીવન કેદનો આરોપી 12 વર્ષ બાદ ઝડપાયો। સાબરમતી રેલવે સ્ટેશનથી ઝડપાયો છે આરોપી। ગેંગરેપ અને લૂંટ કેસમાં તેને આજીવન કેદની સજા થઈ હતી। વર્ષ 2012માં કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવાઈ હતી। વર્ષ 2014માં પેરોલ જમ્પ કરીને તે ફરાર થયો હતો। ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત પોલીસે તેને ઝડપી પાડ્યો। જે આરોપી છે અગાઉ પકડાયેલો હતો, અનડિટેક્ટમાં ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો। ત્યારબાદ વર્ષ 2014માં જ્યારે તેને આજીવન કેદની સજા સુનાવવામાં આવેલી હતી, ત્યારના એના ફોટોગ્રાફ્સ અને ત્યારના એના જે રૂપ હતું એ અગાઉના આપણા કેસ પેપર્સમાં મળેલું હતું। ત્યારબાદ આજ દિન સુધી એના જે ટેકનિકલ ડેટા છે કે એના મોબાઈલ નંબરને એની અલગ અલગ ગતિવિધિઓ ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને ત્યાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એ વ્યક્તિ ક્યાં ક્યાં જઈ શકે છે, અગાઉ એના કોણ કોણ સંપર્કમાં હતો, જેલ દરમિયાન કોણ કોણ સંપર્કમાં હતું, એ તમામ વિગતોનો 360 ડિગ્રી અભ્યાસ કરીને આ આરોપીની શોધખોળ કરવામાં આવેલી છે।